વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જયમ ગુજરાતીમાં. તો દોસ્તો, હું અને તું નામનું ગુજરાતી મૂવી જોયું છે મેં, અને આ વખતે અહીંયા 8:40નો શો લાગ્યો હતો. 3:01ના ટાઈમે જ્યારે અહીંયા 10:30 કે 11:15નો શો લાગ્યો હતો. તો આ વખતે થોડોક વહેલો રાખ્યો છે, તો ઘણું ખરું સારું પબ્લિક હતું અને 25 થી 30% જેટલું પબ્લિક ભરેલું હતું, કેમ કે ગુજરાતી લોકો અહીંયા ઘણા ઓછા છે. તો પણ સારું એવું પબ્લિક હતું. અને સિદ્ધાર્થ અડડિયા સરનું મૂવી છે, તો આવો ફટાફટ વાત કરીએ કે હું અને તું મૂવીની સ્ટોરી કેવી છે, બધા કાસ્ટિંગ જે છે એમનું પરફોર્મન્સ કેવું છે, અને ડાયરેક્ટરનું કામ કેવું છે, સ્ક્રીન પ્લે કેવો છે. તો શરૂઆત કરીએ સિદ્ધાર્થ અડડિયા સરની, કે આપણે સૌ જાણીએ છીએ કે નાટકોથી લઈને મૂવી સુધીમાં એમણે ખૂબ હસાવ્યા છે આપણને, અને એમની કોમેડી ટાઈમિંગ માટે એ બહુ પ્રખ્યાત છે. અને કોમેડી ટાઈમિંગ પણ એમની ખૂબ સરસ છે. પંચ લાઇન્સ તમે કહી લો કે એ બહુ ખૂબ સરસ છે. ફેસ એક્સપ્રેશન્સથી પણ એમને ઇમોશનલ હોય કે કોમેડી હોય ત્યારે ખૂબ સરસ એક્સપ્રેશન આપ્યા છે. તો આ મૂવી સિદ્ધાર્થ અડડિયા સર માટે તમે એકવાર તો જોઈ જ શકો છો, તમે બોર બિલકુલ નહીં થાવ. અને ડાયરેક્ટરે જે સ્ક્રીન પ્લે છે એ સ્ક્રીન પ્લે મૂવીનો ફાસ્ટ રાખ્યો છે, એકદમ બોરિંગ તો તમને થવા જ નહીં દે. તો ખૂબ સરસ સ્ક્રીન પ્લે પણ રાખ્યો છે. અને સોનાલી લેલે દેસાઈ જે છે એ કેતકીનું પરફોર્મ કર્યું છે અને ખૂબ સરસ અને બ્યુટીફુલ લાગી રહ્યા છે. બાકી પરીક્ષિત તામેલિયાની એક્ટિંગ કહું તો ખૂબ સરસ લાગી રહી છે. પૂજા જોશી કે જેમણે રેવાનું પરફોર્મ કર્યું છે, એમના સાથે પણ અને એમના પપ્પા સાથે પણ, જેમણે ઉમેશ એટલે સિદ્ધાર્થ અડડિયા સર સાથે પણ એમની કેમેસ્ટ્રી ખૂબ સરસ લાગી રહી છે. તો સ્ટોરી એવી રીતે છે કે તેજસ જે પરીક્ષિત તામેલિયા છે એ દીવ જાય છે અને એક સ્ટેન્ડઅપ કોમેડિયન હોય છે. તો દીવ જાય છે ત્યારે એમને પૂજા જોશી જે રેવા છે એમના સાથે પ્રેમ થઈ જાય છે. અને આ બાજુ જે છે એ સિદ્ધાર્થ અડડિયા એટલે કે ઉમેશ, અને જે સોનાલી લેલે છે જે કેતકી છે એ સિદ્ધાર્થ અડડિયા સરના કોલેજના ટાઈમનો ક્રશ હોય છે. તો એ એમને અચાનક અમદાવાદમાં મળે છે, અને એકદમ નવા જ હોય છે અમદાવાદમાં. તો એ એમને મળે છે અને જૂનો પ્રેમ અહીંયા ઉમેશને મળી જાય છે અને ત્યાં તેજસને મળી જાય છે. તો આ સ્ટોરી વચ્ચે પછી જ્યારે ભેગા થાય છે ત્યારે બાપ દીકરો બેઉ નક્કી કરે છે કે હવે લગ્ન કરવા છે, તો લગ્નનું પ્લાનિંગ કરે છે. પછી એ વચ્ચે જે કોમેડી અને ડ્રામા અને એન્ટરટેનમેન્ટ તમને જે જોવા મળશે એ ખૂબ મજા આવશે તમને. સ્પોઇલ નથી કરવું એટલા માટે વધારે નહીં કહું, પણ છેલ્લે એક મેસેજ પણ જે ખૂબ સારો મેસેજ છે એના માટે તમારે મૂવી જોવી પડશે. બાકી પૂજા જોશીની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. સોનાલી લેલે દેસાઈની પણ ખૂબ એક્ટિંગ સરસ છે. આનું જે ડાયરેક્ટ કર્યું છે એ તમને ક્યારેય એવું નહીં લાગે કે આ ડાયરેક્ટર ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ કરી રહ્યા છે. ખૂબ સરસ રીતે ડાયરેક્શન પણ ખૂબ સરસ છે. તો એક છે કે આ મૂવીમાં તમે અગર સ્ટોરી જોશો તો સ્ટોરી આ કેવી રીતે થયું એ લોજિક ગોતવા જશો તો નહીં મજા આવે. એક ફિલ્મી મૂવીના રીતે જોશો તો તમને ખૂબ મજા આવશે. તો આ એટલે ફોર એક્ઝામ્પલ અગર કહું તો પૂજા જોશી અને જે પરીક્ષિત તામેલિયા છે, જે તેજસ અને રેવા કેવી રીતે મળ્યા, એમને પ્રેમ કેવી રીતે થયો, એ બધું તમે વિચારશો તો નહીં મજા આવે. એને ફિલ્મી રીતે તમે એન્જોય કરી શકો છો. બાકી એન્ટરટેનિંગ ફેમિલી મૂવી છે, એવું કંઈ છે નહીં. એટલે ફેમિલી મૂવી છે, તમે ફેમિલી સાથે પણ જોઈ શકો છો. તો તમને લોકોએ જોયું છે તો તમે કહો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.